બેટરી વાળી સાયકલ છે ભાઈ જોડે. પાઈ બંધી હોય ને તો આવી. તમારે જવું તો સાયકલ છે તમારે. હવે શું કર્યું કો રણુજા માટેનું પ્લાનિંગ કર્યું. હેલો જી, કેમ છો ગાઈસ? આઈ હોપ બધા મજામાં છો. અને ગાઈસ બસ ટૂંક જ સમયમાં લગભગ 2 દિવસની વાર છે અને બીજી આવી છે રણુજા જવાનું છે. સો એનું પ્લાનિંગ કરવાનું છે. એના માટે હું આવ્યા તો વ્લોગ શૂટ કરવા. અને જુઓ અમારો ભાઈબંધ પણ આવી ગયા છે. મજામાં ભાઈ? જય બાબાજી. હા જુઓ ભાઈને કોલ કર્યો, જો એરપોર્ટ આવ્યા છું. પાઇપ જલ્દી દોડીને આવી ગયા. જુઓ બેટરી વાળી સાયકલ છે ભાઈ જોડે. પાઈ બંધી હોય ને તો આવી. શું કહું ભાઈ? આવી જોઈએ. બાકી જે અમુક હોય ફાટેલી નો તે કોમે નહીં. નો પ્રોબ્લેમ. ગઈસ ભાઈ અહીંયા બેઠા તો 10-15 મિનિટથી અને થયું કે લાવો વ્લોગ શૂટ કરી લઈએ. તો ભાઈ રણુજા જવું છે. તમારે જવું તો સાયકલ છે તમારે? જાય તો ખરી પણ એમાં ખૂબ ટાઈમ લાગે. હે બહુ ટાઈમ. ચાર્જિંગ પત કરે એમ? ચાર્જિંગ પતી જાય ને? પતી જાય. ચાર્જિંગ પતી એક વખત ચાર્જિંગ કરવા કેટલા કિલોમીટર હેડે યારી? કેટલા? 40 હેડે. તો ગાઈસ રણુજા તો કેટલા 416 કિલોમીટર થાય છે બાઇક ઉપર. કેટલા દિવસ વહેલું હેલું પડે ખબર? 10 થી 15 દિવસ વહેલું હેલું પડે. ચાર્જિંગ થાય 10 થી 15 દિવસ તો નહીં, પણ 40 ની સ્પીડ એટલે 3 દિવસ જેવા તો ઓલમોસ્ટ થઈ જ જાય. હા ઈચ્છા તો હે, જો ઘરના જવા દે તો જો આ લઈને જાઓ. હા તાર ખબર અંબાજી હેરતા જેમ બધે જાય. હા તાર બધા ભેલું જાવ તો હે તૈયાર છે આપે જાવ. સપનું તમારું પૂરું થઈ જશે. ભગવાન માતાજી સપનું પૂરું કરશે. અને ગાઈસ બસ પ્લાનિંગ કરવી છે અને મારા જે સર્કલના રાઇડરો છે એ લોકોને કોલ કરી અને કહી દઉં હું તો એકદમ ફૂલ પાવર રેડી છું, પણ એ લોકો શું કરી રહ્યા છે હાલચાલ પૂછી લઉં અને તૈયારી ચાલુ કરાવડાવી દઉં. લો ભાઈ વ્લોગ શૂટ કરો. કેમેરા આગળ ઉગડી ના આવે. થઈ ગયું ચાલુ. તો ગાઈસ ફોન કરું અને વાત કરીએ શું કહે છે લોકો. બીજી છે શું આ લોકો યાર કામમાં શું કરો ભાઈ? એક કામ કરો, સરપંચને કોન્ફરન્સમાં લો ને તમે. હા આપણે પ્લાનિંગ કરવાનું છે. હા કોલ લગાવો. એટલે ગાઈસ વાત કરી લઈએ અને પ્લાનિંગ કરી દઈએ. સરપંચ આયા લાઈન પર? તો સરપંચ કેમ બોલતા નહીં યાર? કેમ છો મજા? તો હવે શું કર્યું કો રણુજા માટેનું પ્લાનિંગ કર્યું? હે બરોબર. અને સચિન હે કઈ બાઈક લઈને આવવાનું છે? બાઈક વગર પિલિયન સીટમાં? નો પ્રોબ્લેમ. તો તૈયાર થઈ ગયા છો? બાઈક બીજું રેડી? હા આપણે 3 જણા જોઈએ. કોઈ આવશે તો કરી દેશો ટીમ અપ. શેઠને કહો આપની સાયકલ લઈ આવી તો લઈ જાય. અલા આપણે પેલા સાયકલ વાળા ભાઈબંધ આવી ગયા છે કોઈ ઘણા એરપોર્ટ. એવું હે? તો નહીં જતા તમે? ના ભાઈ ના, હું તો હશે એ તો બીજા હશે. હું તો આ દિશામાં ના પાડે. ના એ ભાઈની વાત નહીં કરતા. હજી તમે પેલું નહીં 3 ટાયર વાળી સાયકલ ચલાવતા? બેટરી વાળી સાયકલ. એ ભાઈ હા એની વાત કરું. દિશાનો બંકો. ડીસાનો બંકો. હા
હા હા રેડી બરોબર છે હા હા તો નાઇટમાં નીકળવું છે ને અને આ વખતે આપણે ભારતમાં આવી નહીં પકડવો કારણ કે હા ગરમી બહુ છે એટલા માટે સચિન ને તો પાછું હેલ્મેટ માં એસી છે હેલ્મેટ હેલ્મેટ માં એસી આવતી તો બહુ મજા આવે ને કઈક પ્લાન કરવું પડશે યાર એસી માટે ચાલે ચાલે જીવનભાઈ ભલે ગમે એ હોય હેલ્મેટ ને બલક લાવવા ને હેલ્મેટ ને ગ્લવ્સ ને બધું પહેરવા હોય જેકેટ બેકેટ હા 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 ભલે ઉભા હોય એટલે શું લાગે પણ રોડ ઉપર હેડે એટલે મજા આવે બસ હા સાચી વાત હો બાઇક કન્ટિન્યુ થાય ને રનિંગ બાઈક હોય એટલે મજા આવે એટલે મજા આવે હું ઉભા રહું એટલે બહુ ગરમી લાગે આપણે ઉભા રહીએ એટલે કેવા તાપ તાપ થઈ ગયો ને ઓવે બાઈક બાઈક જેવું નહીં ને એટલે કેવું હા બસ એમ ઊંઘી જ અચ્છા એ ટાઈમે તમે ખબર હે ગઈ ફેરે રોકાણા શીરડી રસ પીવા એ ટાઈમે હા ઓવે મારે તો નતું ઊભું રહેવું જ બોલો હું એટલો કંટાળે તો મેં તો ઊભું જ નહીં રહેવું નીકળી ગયો અને આ વખતે આપણે ભારતમાળા ઉપર બાઇક ઓલા શું કહેવાય ભારતમાળાની આપણે શું કહેવાય પેલો તોરો માટીનું પેલું હે ને હા જોઈએ કોશિશ કરશો આપણે ફૂલ પાવર હોય કોમેન્ટ તો એના પછી પણ આપણે જેટલી વાર જાય ને એટલી વાર શું થયું ખબર શેડ્યુલ એકદમ ટાઈટ હતું શેડ્યુલ ટાઈટ હતું કોઈને ટાઈમ જ નતો યાર ઉભું રહેવાનો ટાઈમ નતો મળતો શું કરો હા અને માણસો અમુક પેલા આવતા હતા આપડા ભેગા નથી મજા આવતી અને બીજું કે લગન ગાળો વચ્ચે આવી ગયો હા એક વાર લગન ગાળા વાળી બીજી એટલે પછી ઉતાવળમાં ઘરે આવવું પડ્યું એમ હા આ બીજે તો લગભગ આપણે ફ્રી જશો આપણે આ વખતે આપણે આરામથી જ ઘરે આવવાનું છે એટલે આપણે વ્લોગ કરી શકશું હા આ વખતે આરામથી ગઈ ફેરે તો એક લગન વાળી બીજી લગનમાં જવાનું તો આ તે બધું એટલે જલ્દી આવવું પડ્યું અને એના પહેલા વળી કોક ને કોક શેડ્યુલ દોઢસો શાંતિ ચાલે નોર્મલી હેડે જેટલું બાઈક થયું હા આપણે તો હેલ્મેટ પહેરીને ફરો છો રાઈડર છો તો રાઈડર બનીને રહો અને રાઈડરની બધી જે પણ બધું આવે ને રાઈડરનું એ બધું આપણે પાલન કરો છો અને અમુક લોકો તો નથી હેલ્મેટ જિંદગીમાં જોયું નથી ને એ રાઈડર બની ગયા છે વગર હેલ્મેટ બાઈક ચલાવતા હોય હા બોલો બતાતા નહીં કે તમે બાઈક દોડાવો આમ કરો તેમ કરો પણ આપણે એક વસ્તુ એક આપણે મોડલ યુનિવર્સિટીમાં ના લો કે તમે કે બાઈક માપે ચલાવો અને ચલાવો તો આ બધી વસ્તુ પહેરીને ચલાવો સાચી વાત પણ યાર આ બધું તો ઠીક છે પણ હમણાં એક ચેલેન્જ મેં જોઈ વળી કે બ્રેક વગર રેસ કરો બ્રેક વગર એ પાછું સિટીમાં યાર આ રાઈડર હોય આ તો મૂર્ખ વાળી વાત થઈ ગઈ યાર આવું ના હોય આપણે પબ્લિકને કંઈક ને કંઈક સારું શીખવાડવાનું હોય પબ્લિક આપણાથી મતલબ કે ઇન્સ્પાયર થવી જોઈએ હા સાચી વાત હા હા કાગળ જેવા હેલ્મેટ હોય પૈસા થોડા માપે હોય પણ એ રાઈડર માણસ હોય ને કે એને ખબર છે કે મારે આખો દાડો કે બાઈક લઈને મારે ટ્રાવેલિંગ નું વધારે એ કોઈ માણસ હશે ને તો એ શું કરશે એને મેન તો એને હેલ્મેટ માં પૈસા માગશે વધારે હા અને પાછું રાઈડર એક રિસ્પોન્સિબિલિટી કહેવાય પાછી રિસ્પોન્સ એટલે મતલબ કે આપણે જવાબદારીથી આપણે આ બધું રાઈડ કરવી પડે માલદાર તો હોય નહીં પણ આપણે તો હેલ્મેટ વાપરો જ ને જાતે અને એમાં મોટો બાઈક 4000 નું પડ્યું
તો એક સ્પ્લેન્ડર બાઈક આવે. હમ. હું જો એ કહેવા જાય કે તમે તો વળી કે કારો તમે તો કે ભાવ કુંભો શીખમણા અરે યાર તમારી જિંદગી બચાવે આવી વસ્તુ. સાચી વાત છે. તમે હોય હમ. હમ. અને જીટી વાળો ઇસ્કોન જીટી વાળો ઇસ્કોન એ ભાઈના પગમાં ની ગાર્ડ નતું પહેરવા. બરોબર ની ગાર્ડ પહેરવા નતું અને બીજું પેલું શું નતા પહેરવા બૂટ નતા પહેરવા એને ની ગાર્ડ પહેરવા હોત ને પગ ના બાંધવા. ભાઈ વાળું ના ના પેલો જીટી વાળા એક્સિડન્ટ થયું ને લગભગ 3-4 બાળકો ભેગા હતા એ વાત કરી ભાઈ. બહુ ડેન્જર એક્સિડન્ટ હતું. રોડ ઉપર ખાડો આવે ને અચાનક પેલા જીટી મોબાઈલમાં આવે ને હા મારે ભારત માળા ઉપર એક બે વખત નતું થયું એવું થયું. આમ તો ઓલા જેટનો એમાં કેવું હતું ખબર છે? હા પેલો જે ભાઈ હતો ને એની જગ્યાએ દોડાવતો તો બરોબર હતો. તો હતો ને અંડર એજ હતો યાર 19 વર્ષનો હતો ડાયરેક્ટ કૂદી લઈને દાખલા હાઈટ બોડી છે દબાઈને ખેંચો એમાં. તમારે શું કહેવાય શરીર પ્રમાણે તમને જે બાઈક વ્યવસ્થિત લાગતું ને એ ચલાવે ખાતે હું પછી કેમ કારણ ચલાવી મારા કે આટલો તો નહીં જાય ચલાવતા હોય ને કે ના કે હું બાઈક લાવીએ તો તમારે એ રીતે ચલાવતા સરપંચે ટેપુ કરી કરીને બધું ભેગું કર્યું. તો ચલો આપણે રણુજા જવા માટેની તૈયારી કરો અને બધા રેડી રહેજો. પેકિંગ બેકિંગ કરવાની છે. સરપંચ બેગ લાવ ના લાવ્યું? સરપંચ કઈક બીજી થઈ ગયા. સરપંચ બીજી થઈ ગયા. બોલો બોલો આમ કોઈ કીધું બેગ બેગ લાવ ના લાવ નવું બેગ નહીં લાવ્યા ટાઈમ હતો એવું છે એમ. બેગ લાવી દીજો યાર. ચલો તાર આ ટાઈમ ફાઇનલ કરે એના માટે રેડી કરી દેજો બધું. ટાઈમ આપણો હું ગમે એ થાય 4 વાગે ત્યાં આગળ જાય. હા 3:30 વચ્ચે. ઓકે. ના વાંધો નહીં, આપણે કોલ ઉપર કરી દેશો. આપણે નીકળવાનું છે ને એના પહેલા આપણે કોન્ફરન્સ ઉપર વાત કરી લેશો કલાક પહેલા અને પછી બધા રેડી થઈ જાવ. ચાલે ને? હવે રાહુલ નો ફોન આવ્યો સચિન. રાહુલ નો ફોન આવ્યો તો ગાઈસ તમારે કોઈને આવવું હોય તો આવી શકો છો. બાકી અમારી સ્કોડ એકદમ ફૂલ પાવર રેડી છે. તો ચલો આપણે આપણું બાઇક વોશ કરાવવાનું છે. જુઓ થોડુંક સેપટથી છે, બાકી એકદમ ફૂલ પાવર ઓકે જ છે બાઇક. આમ તો વધારે કંઈ કરવા જેવું લાગતું નહીં, પણ તો વોશ કરાવી બાકી ફૂલ પાવર રેડી છે બાઇક. તો ચલો ગાઈસ મળશું નેક્સ્ટ વિડીયોમાં. બાઇક રેડી કરાવી દઈએ. બી સેફ, રાઈડ સેફ.